નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રીછવાની પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકપ્રિય મેળો ભરાયો, જેમાં આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ મેળો ધાર્મિક શ્રદ્ધા અને લોક પરંપરાનો અનોખો સંગમ છે। મેળાની સ્થાનિક દેવસ્થાનમાં પૂજા અર્ચના કરવામાં આવે છે, સાથે સાથે ગ્રામ્ય સાંસ્કૃતિક લોકનૃત્યો, ભજન, કીર્તન અને પરંપરાગત ગીતો ગાઈ મોજ કરી મેળાનો આનંદ મેળવતા હોય છે। ખાસ કરીને આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં ભાગ લે છે, જે મેળાને વિશેષ આકર્ષક બનાવે છે। તથા દામા પોલીસ સ્ટેશનના પીઆઈ થતાં તેમની ટીમ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તકેદારી રાખવામાં પણ આવે છે અને ફૂલ પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। મેળામાં ચકડોળ, રમકડા, મીઠાઈ, નાસ્તા તથા ઘરગથ્થુ વસ્તુઓની દુકાન પણ જોવા મળે છે। આ મેળો વેપાર અને સામાજિક માટે મહત્વપૂર્ણ ગણાય છે। આ રીતે રીછવાની પાસે ભરાતો મેળો સાંસ્કૃતિક એકતા અને આનંદનો પ્રતિબિંબ છે। અહેવાલ ધરમસિંહ વંજારા। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।